સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આજે વિદુષી શ્રી દક્ષાબેન પટણી સ્મૃતિ વ્યાખ્યાન ઉપક્રમે ગાંધી, બુદ્ધ અને યુદ્ધ એવા વિષય ઉપર આપણે આજે શ્રી પ્રકાશ નર શાહને સાંભળવા જઈ રહ્યા છીએ. સરસ મેઘની મહેરબાની થઈ છે. વાતાવરણમાં પણ મંદ સુગંધ શીતલ એવો સમીર આપણને આહલાદ આપી રહ્યો છે. ત્યારે વિશ્વકોશના આંગણે આપ સૌનું સ્વાગત કરું છું. વિશ્વકોશની અમારી પ્રણાલી પ્રમાણે વિશ્વકોશ ગાનથી આપણે આ વ્યાખ્યાનનો પ્રારંભ કરીશું. હું બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ અહીંથી વિશ્વકોશ ગાન એ પ્રસ્તુત કરે. આપણે મનોમનેમાં જોડાઈએ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આપણા મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાંત શેઠના આ શબ્દો અને અલ્પાબેને સુંદર રીતે આપણી સામે એનું ગાયન કર્યું. વિશ્વકોશ 1985થી શરૂ થયેલો આ એક જ્ઞાન યજ્ઞ, જેના આપ સૌ તાજના સાક્ષી છો. મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરનું આ સ્વપ્ન કે ગુજરાતને પણ એક સરસ વિશ્વકોશ હોય, નાનકડા રસોડામાંથી શરૂ થયેલી આ એક પ્રવૃત્તિ આજે આપણે હીરાલાલ ભગવતી સભાગૃહમાં બેઠા છીએ. વાતાનુકૂલિત સભાખંડ છે અને વિશ્વકોશની જે અનેક ક્ષિતિજો વિસ્તરી છે એ સમય પ્રમાણે વિશ્વકોશ નવા નવા આયામો સર કરતું જાય છે. એનો આનંદ પ્રગટ કરું છું અને અત્યારના વિશ્વકોશ ટ્રસ્ટના અમારા અધ્યક્ષ શ્રી કુમારપાળ દેસાઈ સરને વિનંતી કરું કે આજે દક્ષાબેન પટણી સ્મૃતિ વ્યાખ્યાન છે, તો આ વ્યાખ્યાન સાથે જેમનું નામ જોડાયેલું છે એમનો પણ થોડો પરિચય કરાવે અને થોડું પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી કુમારપાળ દેસાઈ. જેમના પુનિત વાતાવરણનો પ્રકાશ આજે વિશ્વકોશને સાંપડ્યો છે એવા દક્ષાબેનને પહેલાં સ્મરણ કરું છું. અને એ પ્રકાશ એ માટે કે દક્ષાબેન આવ્યા એની સાથોસાથ વિશ્વકોશને ધીરુબેન મળ્યા અને આ બંનેની એવી દોસ્તી આપણને એમ લાગે કે બસ ધીરુબેન અને દક્ષાબેન બંને વાતો કરવા બેસે એટલે કોઈ વાત ન પૂછો. ક્યાંક તબિયત સારી ન હોય ધીરુબેનની તો પણ જાણ થાય કે દક્ષાબેન આવ્યા છે એટલે મારે જવું. અહીંયા અમને પણ એક અર્થમાં કહીએ તો 2013માં દક્ષાબેન પહેલીવાર વિશ્વકોશમાં આવ્યા ત્યારથી એમનું ઘેલું લાગ્યું હતું
અને કદાચ ગુજરાતનું એ કમનસીબ છે કે એમની જે શક્તિ હતી, એમનું જે ચિંતન હતું, એમની જે દ્રષ્ટિ હતી, એમનો જે દૃષ્ટિકોણ હતો, એ કદાચ આપણે જોઈએ એટલો લઈ શક્યા નહીં. એનું કારણ અને એનું એક ઘટના એ છે કે એકવાર અમે HK આર્ટ્સ કોલેજમાં એમનું વ્યાખ્યાન રાખ્યું હતું. આદરણીય બાલકૃષ્ણ દોશી એ વખતે ઉપસ્થિત હતા અને એમણે મને કહ્યું કે કુમારપાળ, આવું વ્યાખ્યાન ગાંધીજી વિશે મેં મારા જીવનમાં ક્યારેય સાંભળ્યું નથી. આવી વ્યક્તિ, આવી વિદુષી, એમની સ્મૃતિમાં, અને કદાચ એમ કહીએ કે ગાંધીજીને રગેરગ પારખનારી વ્યક્તિ એક દક્ષાબેન હતા. અને ત્યારે એમને ગાંધીજીના ચિંતનમાં સત્યાગ્રહ એ વિશે થીસીસ લખ્યો, પોતાનો મહાનિબંધ તૈયાર કર્યો અને એ પછી જીવનભર એ પોતે ગાંધીજીના અભ્યાસી રહ્યા. એ મહાનિબંધનો વિચાર કરી ઈશ્વરલાલ દવે, ભાવનગરના અધ્યાપક, એમની પાસે કર્યો અને એ મહાનિબંધના નિર્ણાયક તરીકે એની યોગ્યતા પુરવાર કરવી હોય ત્યારે યુનિવર્સિટીએ 2 વ્યક્તિઓને પસંદ કરી. એક હતા CN પટેલ સાહેબ અને બીજા હતા મનુભાઈ પંચોલી. આ બંને આ મહાનિબંધને ખૂબ એ સમયે વધાવી લીધો હતો અને એમ લાગે કે જે સત્યરૂપી સૂર્યનું કિરણ ગાંધીજીએ અનુભવ્યું હતું એનો સ્પર્શ સતત આપણને દક્ષાબેનના વ્યાખ્યાનોમાં ને એમના લખાણોમાં જોવા મળે. સૌથી મોટી વસ્તુ તો એ છે કે સૂર્યોદય તો રોજ થાય ને રોજ આપણે જોઈએ, પણ ક્યારેક કોઈક કિરણો એવા આપણને મળે કે આપણને કોઈક નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ જોવા મળે અને દક્ષાબેનમાંથી એ નૂતનતા જોવા મળતી. ગાંધીજી વિશે તો અનેક લોકોએ અભ્યાસ કર્યો, પણ એક આપણને એમ થાય કે કંઈક નિત્ય નૂતનતા. જ્યારે વાત કરે ગાંધીજીની અગ્નિ પરીક્ષાના પ્રસંગો, એટલે અમે વિષય તો એવો રાખેલો કે ગાંધીજી અને કસોટી, પણ એના વિશે જે અમને વાત કરી આપણને ખૂબ ખુશ થઈ જઈએ. એ જ રીતે અહીંયા અમારે મને એક પ્રશ્ન હતો કે નારાયણભાઈ દેસાઈને જ્યારે અમે એવોર્ડ આપીએ, ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ, ત્યારે કોને એમને વિશે વાત કરવા કહેવું, અને ત્યારે એ દક્ષાબેન જ હોય અને દક્ષાબેન આવ્યા અને ખૂબ પ્રદેશસ્પર્શી વ્યાખ્યાન આપેલું. એમને એમ કહી શકીએ કે એ પોતે એમ કહેતા કે મને સહજ રીતે એમના પિતા પાસેથી આ વારસો પ્રાપ્ત થયો છે, વિજયશંકર પટણી પાસેથી. આજે કાલિંદીબેન ને એ બધા ખાસ ભાવનગરથી અહીંયા આવ્યા છે, એનો એક આનંદ અનુભવું છું. અને આ જ સભાગૃહમાં એમણે ગાંધીજી, હિંસા અને અહિંસા એ વિશે વાત કરી છે, ગાંધીજીની કસોટી એના વિશે વાત કરી છે. અને જેવી એ વાત કરે એટલે અમે એમની પાછળ પડી જતા. અમે કહેતા કે તમારું લખાણ અમને આપો, અને આ બંને લખાણો અમારી પાસે સુરક્ષિત છે. અને હવે તો વિશ્વકોશ પોતે દક્ષાબેનના બધા જ લખાણો જે બાકી છે તે એ ફરી પ્રગટ તૈયાર કરી રહ્યું છે. અને કદાચ એકાદ વર્ષમાં આપણે દક્ષાબેનના ગાંધીજી વિશેના લખાણો, એમના પુસ્તક પરિચય એમણે લખેલા છે એ છે, એમણે બીજા પ્રાસંગિક લખાણો લખ્યા છે, આ બધાની એક સરસ મજાની ફાઇલ અમને કાલિંદીબેને આપી છે. અને અત્યારે અમે એ કામ કરી રહ્યા છીએ. આનંદ એ વાતનો છે કે આના વિશે કોને કહેવું, એના વિચારમાં એકમાત્ર નામ પ્રકાશ શાહનું આવ્યું. અને પ્રકાશભાઈ આપણે જાણીએ છીએ કે એમની સાથે થોડી વિષયની ચર્ચા કરી એટલે એમને પાછું ગાંધી, બુદ્ધ અને યુદ્ધ આ બધું ભેગું કરીને કંઈક કહેવું અને બધા વિશે કંઈક થોડીક વાત કરીને કોઈક નવું આપણને વિચાર આપવો, અને એમણે બહુ પ્રેમથી સ્વીકાર્યું. પ્રકાશભાઈ હંમેશા મારી વાત પ્રેમથી સ્વીકારે છે. આચરણ કેટલું કરે છે એ ઘણીવાર પ્રશ્ન રહે છે. આજથી થોડા સમય પહેલાં એમણે બહુ જ એક સરસ પ્રવચન આપેલું વિસાપુરની જેલના સ્મરણો વિશે. વિસાપુરની જેલમાં બહુ જ સરસ વાત કરેલી. પછી મેં એમને કહ્યું કે આ મને પુસ્તક રૂપે આપો. વિશ્વકોશને 10 વર્ષ વહી ગયા. એ વાતને હું આશા રાખું છું કે 11મા વર્ષે અમને પ્રાપ્ત થશે. પ્રકાશભાઈનો ખૂબ આભાર, અને એમને વિશે થોડીક વાત કરવા માટે અશ્વિનભાઈને વિનંતી કરું છું. આભાર સર. દક્ષાબેન સાથેના સંસ્મરણો સરે વાગોળ્યા અને એક જુદી સૃષ્ટિમાં જાણે આપણે વિહાર કર્યો હોય એવી અનુભૂતિ કરી. વક્તા મહોદય શ્રી પ્રકાશ શાહનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરવા માટે હું માનનીય શ્રી નીતિનભાઈ શુક્લને વિનંતી કરીશ.
સૌ વતી નીતિનભાઈ ગ્રંથ પુષ્પથી અભિવાદન કરે. આભાર નીતિનભાઈ. પ્રકાશભાઈ એમનું વક્તવ્ય શરૂ કરે એ પહેલાં એમનો થોડો પરિચય મારે કરાવવો છે, કારણ કે આ વ્યાખ્યાનો રેકોર્ડ થઈને આવનારી પેઢીને કામ લાગવાના છે. એ આવનારી પેઢીને પ્રકાશ ન શાહનો થોડો વિશેષ પરિચય થાય એટલા માટે. પ્રકાશભાઈનો જન્મ 12 સપ્ટેમ્બર 1940, એટલે 2025માં એ 85 વર્ષ પૂરા કરશે આ 12 સપ્ટેમ્બરે. આપણે એમને એડવાન્સમાં શુભેચ્છા પાઠવી દઈએ. પિતાજીનો વ્યાપાર વ્યવસાય હતો, એના કારણે એમનું પ્રાથમિક શિક્ષણ પંજાબના અમૃતસરમાં અને વડોદરામાં થયેલું. માધ્યમિક શિક્ષણ સરસ્વતી મંદિર મણિનગર. પોલિટિકલ સાયન્સ એ એમનો માસ્ટર MA વિષય. 1965માં HK આર્ટ્સ કોલેજમાં પ્રકાશભાઈ પ્રાધ્યાપક તરીકે જોડાયા અને વિશ્વ માનવ એ માસિકના સંપાદન કાર્ય અને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનની પ્રવૃત્તિમાં પણ સક્રિય રહ્યા હતા. 1971માં પ્રોફેસરની નોકરી છોડીને આપ ભોગીલાલ ગાંધી સાથે જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીમાં સહસંપાદક તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયા હતા. 1974માં નવનિર્માણનું આંદોલન આપણે સૌ જાણીએ. એ આંદોલન વખતે ખૂબ સક્રિય રહીને જનતા મોરચાના સહમંત્રી પદે આપ હતા. કટોકટીની રાજકીય અંધાધૂંધી દરમિયાન નાગરિક અધિકારોની સમાપ્તિના વિરોધમાં મીસા હેઠળ આપની ધરપકડ થયેલી અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં 10 મહિના જેવો આપે પાલનપુર અને વડોદરા બંને જેલમાં જેલવાસ પણ કર્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે પછી આપ સક્રિય બન્યા. 1990 સુધી લોકસત્તા જનસત્તામાં જોડાયેલા હતા. આ ઉપરાંત ગુજરાત ટુડે, ગુજરાત મિત્ર, સમકાલીન જેવા સમાચાર પત્રોમાં આપનું કટાર લેખનથી આપ સૌ પરિચિત છો. દિવ્ય ભાસ્કરની બુધવારની કળશ પૂર્તિમાં તવારીખની તેજ છાયા એમની સુંદર કટાર લેખન. વિચારપત્ર નિરીક્ષકથી પ્રકાશભાઈને આખું જગત ઓળખે. નિરીક્ષકના તંત્રી તરીકે ખૂબ મોટું કામ. ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન પણ આપે સંભાળ્યું. મારી વાચન કથા, મનુભાઈ પંચોળી દર્શક, રુદ્રવીણાનો ઝણકાર તથા આચાર્ય કૃપલાણીની આત્મકથાના ગુજરાતી અનુવાદની આપે લખેલી પ્રસ્તાવના ખાસ વાંચવાની બાકી હોય તો આપણે વાંચવી જોઈએ. આ પ્રકાશભાઈને વિનંતી કરું. આજે સરસ વિષય એમણે જ પસંદ કર્યો છે. એ વિષયને કેવી રીતે આપણી સામે ખોલે છે આપણે માણીએ. પ્રકાશ ન શાહને બુદ્ધ, ગાંધી, બુદ્ધ અને યુદ્ધ. કુમારપાળભાઈ અને સૌ મિત્રો, દક્ષાબેનને પહેલી વાર હું મળ્યો 1971-72માં. પછી અનેક રીતે મળવાના પ્રસંગ આવ્યા. પટેલ સાહેબ પાસે, ચીના પાસે આવ્યા હોય ત્યારે એ નારાયણભાઈ જોડે વાંચન કરતા હતા. નારાયણભાઈ જ્યારે ગાંધી ચરિત્ર લખતા હતા ત્યારે કોની જોડે વાંચવું, એમાં દક્ષાબેન જોડે વાંચતા હતા ત્યારે પણ મારે આકસ્મિક 1-2 પ્રસંગ પડ્યા હતા. અત્યારે એમના સ્મરણોમાં નથી જતો. એમનું જે આકર કામ એને વિશે મેં અગાઉ અહીંયા જ વાત કરેલી છે. આજે જે વિષય મને કુમારપાળભાઈએ શું કહેવાય, સુજાડ્યો કે સંડોયો, એ યુદ્ધનું કંઈક અને ગાંધીનું કંઈક વાત કરો પછી જરા સારું લાગે, એટલે પ્રાસમાં બુદ્ધ પણ બેસાડી દીધા. આપણા જાહેર વક્તાઓમાં પુરુષોત્તમ માવળંકર અને સાહિત્યના કંઈક વક્તાઓમાં આપણા ભગત સાહેબ, એ બેનને છે ને તે અમુક પ્રયોગોમાં વર્ણસગીનો બહુ ઉત્સાહ આગળ રહેતો.
અમે દેવકુમાર પણ ભાઈ અમને સુझાડ્યું કે આપણે બુદ્ધને યુદ્ધ કરીએ, સારું એમ કરીએ. હા, વાતાવરણ ક્યાંથી ક્યાં લઈ જાય છે અત્યારે આખી દુનિયામાં. એક બાજુ પેલો યુક્રેનનો પ્રશ્ન, બીજી બાજુ ગાઝા પટ્ટી અને એની વાત, અને ઇતિહાસમાં પરિબળો સામસામા કામ કરે છે. અમેરિકન સરકારની સંડોવણી, જો કે ટ્રમ્પ સાહેબ કોની જોડે ક્યારે હોય છે કે નક્કી નથી થઈ શકતું, પણ છતાં એની એક પ્રકારની જુદી સંડોવણી, અને બીજી બાજુ અમેરિકાની રાજધાની નહીં પણ વિશ્વ રાજધાની જો ન્યુયોર્ક, ત્યાં મામદાનીનો ઘોડો આગળ ચાલે, જે વિચારધારાની રીતે એ દિલ્હી વોશિંગ્ટન જે લાઈન છે એમાં ક્યાંય નહીં એવો એક ઘોડો ચાલે. આ બધા પ્રવાહો વચ્ચે યુદ્ધની વાત કરવી તો મને થયું કે જરાક શાંતિથી કરવી. કઈ રીતે કરવી કે ગાંધીજી હોય તો આ વાતને કઈ રીતે જુએ. આમાં આપણે ગાંધીજીને કઈ રીતે જોઈએ તો સવાલ રહે છે જ. ગાંધીજી પાસે તો ઘણી રીતે જોવાના એમના પોતાના દૃષ્ટિકોણ હતા, વિશેષ હતા. એ તો આમ સરસ કહીને ઊભા રહે. જ્યારે નાગાસાકી હિરોશીમાની ઘટના બની ત્યારે એમણે કોઈકે પૂછ્યોને જવાબ આપ્યો હતો કે નોન વાયોલન્સ એ એક જ વસ્તુ એવી છે કે જેને એટમ બોમ્બ નાશ નહીં કરી શકે. બહુ અદ્ભુત જવાબ હતો કે અહિંસા એક જ વસ્તુ એવી છે કે જેને એટમ બોમ્બ નાશ નહીં કરી શકે. એ તો ગાંધીજી કે કેમ કે ગાઝા પટ્ટીનો ઉલ્લેખ આવ્યો અને ઇઝરાયલની વાત ચાલે છે તો જરા જુદે છેડેથી ત્યાંથી થોડી શરૂ કરું, અને ટ્રમ્પ અને મામદાનીને બધાને પણ એમાં રસ પડશે એમ માની લઉં. અહીંથી સાંભળતા જ હશે ને આમ તો. એટલે તો જ્યારે યહૂદીઓની પોતાની ભૂમિ માટેનું જે મૂવમેન્ટ ચાલતી હતી એના એક ભાગરૂપે કેલનબેક આપણે ત્યાં આવ્યા ગાંધીજીને મળવા માટે. ગાંધીજી અને કેલનબેક એટલે બે અભિન્ન સખા. ગાંધી અને કેલનબેક બંને લગભગ એક સાથે ટોલ્સ્ટોયમાં રમેલા, અભિન્ન સખા. દક્ષિણ આફ્રિકા સંકલીને ગાંધીજી આવતા હતા ત્યારે કેલનબેક પણ એમની જોડે અહીંયા જ આશ્રમ જીવન માટે આવવા ઉત્સુક હતા. પણ પ્રથમ વિશ્વયુદ્ધ હતું અને એક જર્મન, એને કારણે બ્રિટિશ એમાં એમને પ્રવેશ ન મળ્યો અને એ રહી ગયા. લાંબા દાયકાઓના અંતર પછી એ આવ્યા અહીંયા મિત્ર પાસે, પણ એ વખતે એક મિશન લઈને આવ્યા હતા. એમને એમ હતું કે યહૂદીઓને ન્યાય મળવો જોઈએ, અને વાન પણ આમ રખડે છે, રજડી પડ્યા તો અહીંયા એમની ભૂમિમાં એમને પાછા. આટલી મૈત્રી છતાં અને યહૂદીઓને કે કોઈને પણ ન્યાય તો મળવો જ જોઈએ તે વિશે ગાંધીના મનમાં સહેજ પણ આનાકાની નહીં. તેમ છતાં ગાંધીજી એને અંગેની મૂવમેન્ટમાં જોડાવા કે ટેકો આપવા સંમત થયા. એમણે એમ કહ્યું કે અહીંયા જે લોકો વસે છે આજે, કેટલા બધા વખતથી એમનામાંથી કાપી અને તમારે કંઈ કરવું છે. અને જો આટલી બધી ચિંતા યુરોપને આમની છે, આમ તો યુરોપીય રાજનીતિની એક જરૂર હતી તે અહીંયા આગળ એક ઠાણું નાખવાની, જેમ આપણી પડોશમાં પાકિસ્તાનના વિકાસમાં એમણે રસ લીધો એ રીતે એ યુરોપીય રાજનીતિની એક રસ હતી. તો યુરોપ અને અમેરિકા પણ ગાંધીજીએ કહ્યું કે જ્યાં યુરોપના દેશોમાં અને બીજે જ્યાં યહૂદીઓ વસી ગયા છે ત્યાં એમને તમે સારી રીતે સમાવો
પૂરા નાગરિક તરીકે એનો સ્વાભાવિક સ્વીકાર કરો. હિટલરનો રસ્તો તો હોય જ નહીં, પણ આ રીતે એમણે વાત કરી એટલે એક વિલક્ષણ પ્રશ્ન ઊભો થાય છે કે રાષ્ટ્રવાદનું શું? આમ તો આપણા સમયમાં આવતા આવતા બેનેડિક્ટ એન્ડરસને છે તે એમ કહ્યું કે આ ઇમેજિન હોમલેન્ડની વાત છે, એમ કે રાષ્ટ્રએ, પણ એવું જ એનો એક ઇતિહાસ હતો અને ત્યાંથી નીકળ્યા હતા એ કોઈક જમાનામાં. તો નેશનને અને નવી દુનિયાને એનો સંબંધ કેવો હશે? આ પ્રશ્નને ગંભીરતાથી પણ લઈ શકાય, થોડોક હસી પણ શકાય. રૂસોએ છે તો બહુ સુંદર ચર્ચા કરી છે નેશનની, પણ પછી એને મનુષ્ય સ્વભાવ વિશે બોલવું છે. એટલે કે આપણે શાના ફ્રેન્ચમેનને શાના ઇંગ્લિશમેન, એમ કે એ દુનિયા નાની હતી એટલે વી આર ઓલ યુરોપિયન્સ, એમ કે ઇંગ્લિશમેન, ફ્રેન્ચમેન, સ્પેનિયાર્ડ એવું નહીં, વી આર યુરોપિયન્સ. કેમ? પછી રૂસો બિંગ રૂસો એણે સાદી વ્યાખ્યા આપી કે વી આર ઓલ યુરોપિયન્સ whenever and wherever there are women to seduce and money to steal. આપણે કોઈ આમાં કયું નેશન એમ કે ક્યાં આવો એક, જો કે રૂસોને એટલો બાજુએ ના નાખી શકાય, પણ એનો એક જે પ્રતિભાવ, જેમ ધરતીકંપ થયો લિસ્બનમાં ત્યારે તો એણે કહ્યું, હું તો કહેતો હતો જ પહેલાં કુદરતનું જીવન જીવતા તો મકાનો ના પડે તો તમારે જ નહીં. એ રીતે ન જોવાય. પણ આમાં જે મુદ્દો છે તે આ છે કે નેશન એ ઓળખ, તો એ ઓળખ એ ક્યાં સુધી જાય? હિટલર અને મુસોલિની એમણે તો વ્યાખ્યા કરી દીધી અને બહુ સરળ વ્યાખ્યા કરી દીધી. મુસોલિનીનું તો પેલું છાપું હતું, એના પર એ મથાળામાં સૂત્ર છાપતા હતા કેટલોક સમય, જેનો અર્થ એવો હતો કે સ્ત્રીને માટે જેમ માતૃત્વ સહજ છે તેમ રાષ્ટ્રોના માટે યુદ્ધ સહજ છે. એટલે આપણું નેતૃત્વ નોન બાયોલોજિકલ, પછી આ ચર્ચા બાયોલોજિકલ હતી. રાષ્ટ્રોને માટે યુદ્ધ એટલું જ સહજ છે જેટલું સ્ત્રીને માટે માતૃત્વ. તો આ હિટલર અને મુસોલિની, તમે જાણો છો ને, એમણે પેલો એક લેબેન્સરોમનો સિદ્ધાંત કાઢ્યો હતો. લેબેન્સરોમ એટલે શું? હું સરળ કરીને કહું તો એમ કે ધરતી અને આ રાજ્ય કે લોકો અને એના સંયોગથી એક પ્રાણી બને તે વિસ્તરે, એમ કે. એટલે રાજ્યને જેને આપણે એનો વિસ્તારવાદ કહીએ છીએ એનું જસ્ટિફિકેશન, એ વાજબીપણું આ હિટલર અને મુસોલિનીના લેબેન્સરોમના જે સિદ્ધાંતની વાત કરું છું એમાં હતું. એઝ અગેન્સ્ટ ધીસ એ જ સમયમાં ગાંધી છે અને એ આ વાતને કેવી રીતે જુએ છે. એમણે એક જવાબ તો આપ્યો કેલનબેકને, પણ અત્યારે તો શાંતિ ચાહક, હંમેશા ઈ સ્ટૂડ ફોર પીસ. જો કે એ જરા સરળ વાક્ય છે, ઈ સ્ટૂડ ફોર પીસ એન્ડ જસ્ટિસ. આપણે આ પાછલો ભાગ ભૂલી જઈએ છીએ. સ્મશાનની શાંતિ નહીં, પણ જેમાં ન્યાયની સ્થાપના છે તેવી શાંતિ. ઈ સ્ટૂડ ફોર પીસ એન્ડ જસ્ટિસ. તો આ માણસને છે જેણે હિંસાનો આટલો મોટો પ્રયોગ કર્યો. તમે જુઓ કે હિંદ સ્વરાજમાં હજુ પૂર્ણ સ્વરાજની વાત તો લખી નથી, પણ જેણે જેણે ભોગવાના સ્વરાજની વાત કરી છે, અને એ આવતા પહેલાં 1906માં સત્યાગ્રહનો જન્મ થઈ ચૂક્યો છે. જોહાનિસબર્ગનું પેલું થિયેટર
જે જાણે આ પ્રસંગની રાહ જોતો એમ તેમ પછીના દિવસે ભસ્મીભૂત થઈ ગયું. એ ત્યાં આગળ જે સભા થઈ છે એમાં સત્યાગ્રહનો ઉદ્ભવ થઈ ગયો છે 1906માં. એટલે હિંદ સ્વરાજ લખે છે એના 3 વર્ષ પહેલાંની વાત. એટલે ઘણા મિત્રો જે એમ કહે છે કે ગાંધીના હિંસાના વિચારો કે બીજું એ લંડનમાં શ્યામજી કૃષ્ણવર્મા અને એમની જે પ્રવૃત્તિઓ હતી કે ઇન્ડિયા હાઉસ અને ત્યાં જે ઘણા મિત્રો હતા, સાવરકર એમાં એક પ્રકારે બૌદ્ધિક નેતૃત્વ કરતા હતા, બીજા પણ હતા, આપણા ગુજરાતના બેરિસ્ટર સરદારસિંહ રાણા પણ હતા. પછી એમણે પેરિસમાં આશ્રય લીધો. પણ આ લોકો હતા અને જે ત્યાં જે વાતાવરણ હતું એની સામે રિએક્શન તરીકે હિંદ સ્વરાજ આવ્યો. હવે હું છે કે આ વસ્તુ સ્વીકારી શકતો નથી. એક રિસ્પોન્સ છે ચર્ચા, કારણ કે એ દિવસ 1908-9નો ગાળો છે જે એમાં આ બધી ચર્ચાઓ અને ઇંગ્લેન્ડમાં લંડનમાં કરઝન વાયલીની ઘટના અને આ બદરલાલ ઢીંગરાએ હત્યા કરી, આ બધું બન્યું છે. એટલે ગાંધી ત્યાં ગયા છે અને ચર્ચાઓથી વાતાવરણ અને પાછા ફરતા એ લગભગ એકી શ્વાસે આ કિલ્લોડન કેસલ પર હિંદ સ્વરાજ લખે છે. અને લખવાનો જુસ્સો એટલો છે, એનું વર્ણન તો નર્મદ ધ્વજ સારું છે કે મને ઉભરો આવ્યો કે જુસ્સો એમ નર્મદ કરી શકે, પણ આને લખવાનો ઉભરો એટલો છે કે જમણો હાથ થાક્યો તો ડાબા હાથે લખ્યું છે. અને એ હસ્તપ્રત જોઈએ આપણે તો ડાબા હાથે મહેનત પડે એને કારણે અક્ષરો ચોખ્ખા પણ વંચાય છે. પણ આ જે બન્યું તો 8-9 અને હિંદ સ્વરાજનો સંબંધ સમજાય છે 1908નો, અને પણ એ જે સંબંધ છે એના પહેલાં સત્યાગ્રહની ભૂમિકા તો બહુ વ્યવસ્થિત રચાઈ ચૂકી છે અને દક્ષિણ આફ્રિકામાં એનો પ્રયોગ શરૂ થઈ ચૂક્યો છે. જે પ્રયોગને કારણે ટોલ્સ્ટોએ ગાંધીને લખ્યું છે કે આમ તો તમે એક અંધારખંડમાં કોઈ ખૂણે છો, એમ કે નાતાલમાં ને એમાં, પણ તમે જે કરી રહ્યા છો એને કારણે આફ્રિકાનો એ અંધાર ખૂણો છે એ દુનિયાના કેન્દ્રમાં મુકાઈ રહ્યો છે. સુંદર ટોલ્સ્ટોએ 1910માં 9-10, અને આ તો કદાચ લગભગ એમના જાહેર જીવનના, ટોલ્સ્ટોના જાહેર જીવનના છેલ્લા પત્રોમાંનો એક છે. એટલે મેં સત્યાગ્રહનો ઉલ્લેખ શા માટે કર્યો અને વિઝાવી શ્યામજી કૃષ્ણવર્મા એન્ડ ફ્રેન્ડ્સ આ વાત કેમ મૂકી? મારે જે કહેવું છે તે આ કે ગાંધીએ પ્રતિકારની પોતાની એક પદ્ધતિ ઉપજાવી લીધી હતી અને અહીંયા આગળ આપણી મુશ્કેલી શરૂ થાય છે. એમને નંબર 1, એમને ક્રાંતિકારી કહેવાય કે નહીં, આ મુશ્કેલી ઊભી થાય. કારણ કે ક્રાંતિનો સંબંધ જો આપણે તલવારને બંદૂક જોડે જ મૂકતા હોઈએ, પણ હી ઇઝ બ્રેકિંગ ન્યૂ ગ્રાઉન્ડ્સ. ઇટ્સ અ ટોટલ ચેન્જ. એણે વાસ્તવિકતાને શૃંગડેથી પૂંછડીથી સમગ્રને પકડી છે અને પ્રતિકારની એક નવી પદ્ધતિ ડેવલપ કરી છે. તો એ ક્રાંતિ નથી. ક્રાંતિ એટલે માત્ર અમુક સાંકડી જ વ્યાખ્યા. પણ મારો પ્રશ્ન અહીંયા નથી અટકતો. આ માણસને છે તે શાંતિવાદી તરીકે કે શાંતિ ચાહક તરીકે કે શાંતિને માટે પુરુષાર્થ તરીકે સ્વીકારવામાં તે વખતની જે મોટી એક વિશ્વ પ્રતિષ્ઠિત વ્યવસ્થા નોબેલ પારિતોષિકની, ગાંધીજીને પારિતોષિકો જોડે જોડવાની જરૂર નથી, પણ તો કોઈકે પૂછ્યું તો રાઇટ ઓફ ઇન્ફોર્મેશન હવે તો બધાને જાતના પ્રશ્નો થાય છે કે ગાંધીજીને રાષ્ટ્રપિતાની પદવી કોણે આપી હતી એમ. તો એણે
પ્રતિકારની પદ્ધતિ ઉપજાવી આગળ ચાલ્યા. આપણે ત્યાં આવ્યા અને 20-21ના અસહકાર સાથે અને 30ની દાડીકૂચ સાથે તો આખા વિશ્વ પર છવાઈ ગયેલા હતા. એક રીતે વિશ્વ પલક પર હતા. પણ નોબેલ જે પેનલ એ 5-7 વાર રેકમેન્ડ થયા. 37માં થયું, પછી થયું. એકે વાર અમને પીસ પ્રાઇઝ આપવા માટે સંમત ન થઈ શકી. એના કેટલાક ટેકનિકલ કારણો હતા કે તમે ઇન્ટરનેશનલ લોમાં શું કર્યું છે, અથવા તો ચાલુ અમુક પ્રવૃત્તિઓમાં તમે છો કે નહીં, એ રીતે. પણ આ તો એક નવા જ રસ્તે હતા. બીજું, યુરોપને હજુ ગળ બેસતી નહોતી. એટલે રોલાને ગળ બેસી શકે, પણ યુરોપને ગળ બેસતી નહોતી. એ ગળ શું બેસતી નથી કે આ માણસ આપણી સામે લડે છે અને પાછું એને આપણે પીસ પ્રાઇઝ માટે વિચારવાનો. ભાઈ, એનું કારણ એ છે કે આ મામલો પીસ વિથ જસ્ટિસનો છે. અને એ શાંતિ ચાહક છે તે એ અર્થમાં કે કષ્ટ સહન કરે છે અને અહિંસક પ્રતિકારની એક પ્રક્રિયા, એક પ્રવૃત્તિ ઊભી કરે છે. એટલે યુરોપને બહુ અસુખ છે. એટલે હું રોલની વાત નથી કરતો, એવા તો મોટા માણસો હતા જે સમજે, પણ સામાન્ય રીતે યુરોપને છે તે અસુખ છે. અને એ બધી જગ્યાએ રિફ્લેક્ટ થાય છે અલગ અલગ રીતે. તમે જુઓ કે રવિન્દ્રનાથે બહુ સુંદર રચના કરી. અત્યારે તો વંદે માતરમનું 150મા વર્ષનું ચાલે છે. બંગનો એમનો અનુભવ, એમણે આગળ પડતો ભાગ ભજવેલો. પણ પછી જે નવલકથા આવી, એમની ખાસ 2 નવલકથાઓ, ખાસ કરીને હું જો ઘરે બહારની વાત કરું છું, એમાં આખી સ્વદેશીને નામે રાષ્ટ્રવાદની ચળવળ, એની મર્યાદાઓ અને ભયસ્થાનો એના એમણે કેટલાક ઇંગિત કર્યા. અને 1920-21માં એ રીતે એમની અને ગાંધીજી વચ્ચે એક અંતર પણ હતું. રવિન્દ્રનાથને એમ લાગતું કે આટલું આ પ્રકારની પ્રવૃત્તિ થાય ને જે સ્ફોટક વળાંક આવે અને માણસના મનમાં જે થાય, તો ગાંધી શા માટે આમાં જાય છે એમ કે. રવિન્દ્રનાથના કુટુંબમાં બળોદાદા એ તો રેંટીઓ પણ કાઢતા હતા. હા, પણ નગીનભાઈ મને કહેતા હતા કે એ નગીનદાસ પારેખ કે એ શાંતિ નિકેતન ગયા અને ત્યાં એમણે એક કાર્ટૂન કરેલું કે આમ પૂણી ખૂટી ગઈ છે એટલે રવિન્દ્રનાથના વાળમાંથી પેલો ખેંચે છે તાર એમ કે. પણ કોઈક બંગાળી છાત્રોએ ઠપકો આપ્યો કે આપણા સાહેબોને નહીં ગમે, આવું કાર્ટૂન ના કરાય એમ કે. નગીનદાસ આવું કાર્ટૂન કર્યું હતું. પણ રવિન્દ્રનાથ એમણે રાષ્ટ્રવાદ સામે એક અવાજ ઉઠાવ્યો. પોતે કંઈ ભારતનું સ્વાતંત્ર્ય જંગતા નહોતા, ભારત વત્સલ નહોતા, એવું તો હતું નહીં. વંદે માતરમની પહેલી તરજ બાંધનાર રવિન્દ્રનાથ હતા. જનગણમનના રચયિતા રવિન્દ્રનાથ હતા. ભુવન મન મોહિની અને બીજા ઘણા કાવ્યો. આ રવિન્દ્રનાથ એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા, એક જુદા સંદર્ભમાં કાકા સાહેબે સ્વદેશીની સમજૂતી આપતો લેખ લખેલો અને રાષ્ટ્રવાદના એક ઉન્મેષ તરીકે પણ એને સમજાવ્યો છે. પણ ગાંધીજીની સ્વદેશીની વિભાવના સમજાવતો એ રોલાએ વાંચ્યો અને રોલાએ કહ્યું કે આ બરાબર નથી. 2 વાત થઈ. આ પ્રકારનો ભાવ એ ઉશ્કેરણી પ્રેરે વગેરે જે એમની ભાષામાં. અને બીજું એમણે એમ કહ્યું
કે ખરેખર તો ટાગોરે જે વિચારો વ્યક્ત કરે છે રાષ્ટ્રવાદ અંગેના એ તમારે વાંચવા વિચારવા જોઈએ. રોલાને ખ્યાલ નહીં કે કાલેલકર તો શાંતિ નિકેતનમાં જ રહેલા છે. કાલેલકરે જવાબ લખ્યો અને આખી વાત સમજાવી એમના પ્રશ્નના ઉત્તરમાં. અને રમા રોલાએ ક્ષમા પ્રાર્થના કરતો પત્ર લખ્યો. પણ કાકા સાહેબ એક સંકોચ અને વિનયવશ એમણે પોતાના જીવન દરમિયાન છાપ્યો નહીં. એ ઘણા પછી આપણા બધાના ખ્યાલમાં આવ્યો. એમણે પોતાના જીવન દરમિયાન છાપ્યો નહીં. પણ રોલાએ લખ્યું. પણ ખરો પ્રશ્ન અહીંયા છે, જે પેલું સૂચન હતું કે તમારે રવિન્દ્રનાથના રાષ્ટ્રવાદના વ્યાખ્યાનો છે એ ભણાવવા જોઈએ, દાખલ કરો તમારા કરિક્યુલમમાં. ત્યારે કાકા સાહેબે કહ્યું કે અમારા વિદ્યાપીઠના આ તો વન્સ અપોન અ ટાઈમ છે, અમારા વિદ્યાપીઠના પાઠ્યક્રમમાં એ છે. તો ગાંધી અને રવિન્દ્રનાથ તમે જુઓ, ગાંધીએ જવાબ પણ આપ્યો છે આપણે જે લખ્યું. પછી મોડર્ન રિવ્યૂમાં ગાંધીજીનો ઉત્તર પણ પ્રગટ થયો છે, રામાનંદ ચેટર્જીનું મોડર્ન રિવ્યૂ, જેને માટે એમ કહેતું કે દેશમાં કોઈ એક જ સામયિક એવું હોય કે જેની વાઇસરોય અને ગાંધીજી બંને રાહ જોતા હોય તો એ રામાનંદ બાબુ એક એવું કહેવાતું હતું. એ રામાનંદ બાબુનું મોડર્ન રિવ્યૂ. તો એમાં ગાંધીજીએ જવાબ લે છે, ગ્રેટ સેન્ટિનલ કરીને, બહુ સરસ વાંચવા જેવો છે. ટાગોરને એમણે મોટા પ્રહરી તરીકે બહુ જ અંજલિ આપી છે, માન આપ્યું છે, અને પછી પોતાની ભૂમિકા પણ સમજાવી છે. અને એક વર્ણન તો છે જે આકાશમાં ઉડતા પંખીને નહીં મળતા ચારાને, તો બિલકુલ ગાંધીજી પણ જાણે કે ગદ્ય કહેવા લગતા એવો એક પેરા અંદર આવે છે. તો આપણે જ્યારે ગાંધીજી અને યુદ્ધ અને શાંતિની વાત કરીએ છીએ ત્યારે અનલાઇક અધર પીસ લવર્સ, જેને સામાન્ય રીતે પેસિફિક તમે કહી શકો, પેસિફિસ્ટ કહી શકો, અને ગાંધી એ એમની પ્રતિકારની વાતથી અને રીતથી જુદા પડે છે. બુદ્ધને યાદ કર્યા, એમનો હવાલો આપીને પાછો ગાંધી પર આવું છું. બુદ્ધને ઘણી રીતે યાદ કરી શકાય, પણ મહાવીર અને બુદ્ધ બંને ગણરાજ્યના સંતાન હતા. એ વસ્તુ બહુ જ અગત્યની મને લાગે છે. એટલે સ્ટેટ અને નેશન એ કહેતા જે મોટા દૈત એકમવાદ છે ને, જે અને લેવિએથન હોબ્સે જે કહેલું કે આને ખાઉં તેને ખાઉં, મોટું લેવિએથન વિસ્તરે, અને લેવિએથન વગર તો ચાલે જ નહીં, કારણ કે લેવિએથન વગરનું રાજ તો છે જગ્યા વસ્તી, એમાં માણસનું જીવન છે તે સોલિટરી, પુઅર, બ્રિટિશ, શોર્ટ થઈ જાય, નેસ્ટી થઈ જાય, આવું બધું ધ સ્ટેટ. પણ ગાંધીની જોડે બુદ્ધ અને મહાવીરને યાદ કરવાનો કેમ મન થાય કે બંને ગણરાજ્યના સંતાન હતા. એટલે રાજ્ય અંગેનો, સ્ટેટ અંગેનો જે એક મોનોલિથિક અને દૈત્યકાય ખ્યાલ, એનાથી બે જુદા હતા. જનરલી આપણે વી આર નોટ ડિસર્નિંગ રીડર્સ, પણ આપણે આ સમજીએ કે ગણરાજ્યના સંતાન હતા તો આખી વાત જરા જુદી રીતે સમજાય. બહુ જાણીતો સંવાદ છે બુદ્ધનો, વર્ષકાર અથવા વસકાર. મગધના રાજા અજાતશત્રુનો મંત્રી. હવે રાજાનું નામ અજાતશત્રુ, પણ રાજા બિંગ રાજા, યુદ્ધ તો કરવા જ પડે. એટલે રાજાઓનું છે ને મૃગ અને મૃગયા વગેરે ઠેકાણું ના પડે, મૃગાક્ષ અને મૃગયા વગેરે. પણ અજાતશત્રુ બુદ્ધ પાસે જાય છે, બહુ જાણીતો સંવાદ છે. અજાતશત્રુ નહીં, એમના વતી વર્ષકાર અથવા વત્સકાર એ જાય છે, અને એ કહે છે ભગવાનને તો બીજું કંઈ કામ નહીં હોય, આશીર્વાદ તો આપવા જ પડે, કે રાજા આક્રમણ કરવાના છે,
આ વજ્જીઓ ઉપર, જે પાછું ગણરાજ્ય હતું, વજ્જીઓ પર આક્રમણ કરવાના છે, તમારા આશીર્વાદ માગ્યા છે એમ. હવે બુદ્ધ પણ બુદ્ધ એ આમ જુએ છે, આનંદ તરફ, શિષ્ય તરફ, વર્ષકાર તરફ નહીં. આ પણ બરાબર આમ આખું એક લિટરરી તકતો ગોઠવાયેલો, જેણે પણ રિપોર્ટિંગ કર્યું છે એણે. બુદ્ધ છે ત્યાં વર્ષકાર આમ ઊભો છે ને બુદ્ધ છે શિષ્ય આનંદ તરફ જુએ છે. આનંદ એમ કે આ વજ્જીઓ છે એ બધા નિયમિત વિચારણા માટે મળે છે. હા, કે એ લોકો નિયમિત મળે છે. અચ્છા, અને એમની સભામાં એમ કે વૃદ્ધોનું માન સચવાય છે. મહાભારત યાદ કરો, તે સભા નથી જેમાં વૃદ્ધો નથી, અને તે વૃદ્ધો નથી જે ધર્મ એટલે કે સત્ય બોલતા નથી. 50 વર્ષનું ચાલે છે. જુલાઈ 1975 ઉમાશંકર રાજ્યસભામાં જે ભાષણ કર્યું હતું કટોકટી વખત દરમિયાન, એમાં કેમ કે રાજ્યસભામાં હતા અને હી વોઝ એડ્રેસિંગ ધ એલ્ડર્સ, એમણે વ્યાસને ટાંક્યા હતા કે તે સભા નથી જ્યાં વૃદ્ધો નથી, અને તે વૃદ્ધો નથી જે ધર્મ એટલે કે સત્ય બોલતા નથી. આ ઉમાશંકરે રાજ્યસભામાં જુલાઈ મહિનામાં જ કહ્યું હતું, બરાબર 50 વર્ષ પહેલાં. તો આનંદની પૂછે છે, સ્ત્રીઓનું માન સચવાય છે? હા, સચવાય છે. બધા જવાબ આમાં જ આવતા જાય છે. પછી કે બધા સ્થાનકો, ધર્મસ્થાનકો, શ્રાઇન્સ, અંગ્રેજી અનુવાદમાં સાયન્સ શબ્દ છે, સાયન્સ સચવાય છે બધાને? કોઈ એને બધા જે અત્યારે જે તિબેટની સ્વાયત્તતા કે સ્વતંત્રતાની ચળવળ ચાલે છે, એમાં એક લેખક બહુ સક્રિય છે, અને એમણે તો શસ્ત્રો પણ સાજ્યા હતા એકવાર. એણે આને અત્યારની ભાષામાં શું કહેવાય એ આખો સંવાદ ઉતારી બતાવ્યો છે કે તમારું સભાગૃહ મળે છે એમ કે, હા, તમારે ત્યાં જે એલ્ડર્સ છે એટલે કે કલાકારો, વૈજ્ઞાનિકો, સર્જકો, એમનો આદર જળવાય છે વગેરે વગેરે. 1, 2, 3 એણે ગણાવ્યા હતા. અને સાયન્સની વ્યાખ્યા એણે વ્યાપક કરી હતી. બૌદ્ધ પરંપરામાં દલાઈ લામાના અનુયાયી તરીકે પણ એને વ્યાપક વ્યાખ્યા કરી હતી કે સાયન્સ એટલે લાઇબ્રેરી પણ અને મ્યુઝિયમ પણ. આ બધું સચવાય છે એમ કે. આ જે બુદ્ધનો સંવાદ વજ્જીઓ પરના આક્રમણ સંબંધે રાજા અજાતશત્રુ વતી આશીર્વાદ લેવા માટે આવેલા વર્ષકાર જોગ આનંદ મારફત એ આ છે. અને પછી છેલ્લે સોનેટમાં બધું છેલ્લે 13-14માં જ થાય, લીટી 13-14માં જ થાય. એટલે છેલ્લે પછી બુદ્ધ કહે છે કે આનંદ, તો આ બધું ચાલતું ચાલે, આને કોઈ જીતી શકે ખરું એમ કે. બહુ સુંદર. આજે સોનેટ લીટી 13-14 છે તે આ છે કે આને કોઈ જીતી શકે ખરું. પણ બુદ્ધની વાત કરતાં કરતાં ગાંધી પર આવવું આમ તો સ્વાભાવિક છે. ઘણાએ કહ્યું એ જમાનામાં પણ કે આ તો ઈસુ પછીના બીજા છે, આ તો બુદ્ધ પછીના બીજા છે. સ્વાભાવિક ક્રમમાં બધાએ કહ્યું છું કે નહીં. પણ બુદ્ધનું આ વજ્જી ગણતંત્ર સંઘમાં જે અવલોકન છે તે બરાબર છે. પણ બૌદ્ધ સંઘ હોય કે બીજા સંઘો હોય, એ બધા એ જે પરિવર્તનની એમની જે રીતિ છે એ ગામ કરતાં જુદા એક સંઘ રચીને એમાં વસવાની, એની રીતે રહેવાની, એટલે કે ચાલુ પ્રથાની બહાર જવાની, એક સમાંતર સૃષ્ટિની.
ગાંધીએ યુદ્ધ વિશે વધારે વિચાર કરવો પડે, પ્રતિકાર રીતિ વિશે પણ વધારે વિચારવાનું કારણ શું છે કે એમણે આ સમાંતર સૃષ્ટિમાં નથી, એ સમાંતર સૃષ્ટિની બહાર થોડી જગ્યા શોધે. ગાંધીથી મળીને જયપ્રકાશના લોકો કે આ પૃથ્વીના આર્કિમીડિસ કહેતો તેમ આ પૃથ્વીના ગોળાની બહાર એક તસુફ હોય આપો તો ઉચ્ચના નિયમ પ્રમાણે આખી પૃથ્વી ઊંચી નીચે કરી આપું, એ ઈચ્છે. પણ દે આર વર્કિંગ વિધિન ધ સોસાયટી. આ જુદો મત નથી. આશ્રમવાસીઓ થયા પણ એ કોઈ જુદો મત એ રીતે નથી કે જાહેર જીવનના જોડે એનું સંધાન છે અને એમાં રચના કરવાની છે. એટલે બહુ સારો ન લાગે, જરા ક્રૂડ દાખલો લાગે, પણ હું ક્રૂડ દાખલો આપું છું કે હિપ્પીઓ છે તે ગોવાના બીચમાં છે કોઈ ખૂણે જઈને પડે, અથવા તો નેપાળની કોઈ ઉપત્યકામાં એમની રીતે જીવન જીવે, સ્વતંત્ર જીવન એમનું જીવે. ગાંધી એવું સ્વતંત્ર જીવન માગતા નથી. he very much wants to live and act and interact with and within society. It's an ongoing process. આ ગાંધીજીની જે પ્રાર્થનામાં પ્રતિમા છે એ ખોટી નથી, પણ આ જે હમણે રવિનાથની પરંપરામાં જે આ ગાંધીજીની ઊભી આકૃતિ આવી, નંદબાબુએ કરેલી, કોણે આવી, અને જે આપણે ઇન્કમ ટેક્સ પર આ છે, બીજા એવો બધે જ પ્રસિદ્ધ છે. એમાં એક ગતિ છે, એમાં ગાંધી ઇઝ ઇન એક્શન મોડ. એનું પ્રાર્થનામય જીવન છે એ એક્શન મોડ વિના અધૂરું છે. ગાંધી ઇઝ ઓલવેઝ ઇન ધ થીક ઓફ ધ બેટલ. ગાંધી ઇઝ ઓલવેઝ ઇન ધ થીક ઓફ ધ બેટલ, અને એ તમારી જોડે અહીંયા ઇન્ટરેક્ટ કરે છે. ઇઝરાયલની વાત કરતા તો હું ત્યાંથી એક જુદું ઉદાહરણ આપું. માર્ટિન બબર અથવા બ્યુબર, જે ઉચ્ચાર કરીએ તે, બહુ મોટો ફિલોસોફર. આ જ્યારે ચાલ્યું તો એ સ્વતંત્ર ઇઝરાયલ ચળવળમાં જોડાયેલા હતા, પણ બ્યુબરે ત્યાં ગયા પછી એમ કહ્યું કે આપણને આપણી જગ્યા મળી, હવે આપણે કંઈ એકલા યહૂદીઓ માટે કંઈ જુદું વસાવવા નથી મળ્યા, આપણે નવા સમાજ માટે ભેગા થયા છીએ. એટલે જે આપણા પડોશીઓ છે એની જોડે પણ આપણા સંબંધો સમજના હોવા જોઈએ, વોરના ન હોવા જોઈએ. બ્યુબરની જે ફિલોસોફી છે, હું અને તે એમ નહીં, તે જ્યારે હું તે કહું ત્યારે ઓબ્જેક્ટ થઈ જાય છે, પણ હું અને તું, ધાવ, આઈ એન્ડ ધાવ. તો આપણે જ્યારે બીજા જોડે મળીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ નથી, એને આપણે ધાવ, એ રીતે બ્યુબર એને ઓળખવાનું પસંદ કરે. એટલે બ્યુબરે એમ કહ્યું કે ભાઈ હવે આપણે સાથે રહેવાનું છે, આપણને અલગ જગ્યા મળી છે પણ સાથે રહેવાનું છે, તો જોઈએ તો આપણે બેવડી નાગરિકતા, બેવડી રાષ્ટ્રીયતા, એનો સ્વીકારો, આપણે સાથે રહેવાનું છે. કારણ કે આપણે ઝાયોનિસ્ટ ચળવળ કરી, પણ એ ચળવળ છે તે કોઈ વેર કે બદલા માટે નહોતી, આપણને જગ્યા મળે તેના માટે હતી, પણ એ જગ્યા મળ્યા પછી આક્રમણ માટે આ વસ્તુ નથી. એમ કે આ બ્યુબરની એક લાગણી હતી, ને એણે એની આખી ફિલોસોફી અમસ્તા પણ વિકસેલી છે, આવ એન્ડ ધાવની. એટલે જ્યારે આપણે ગાંધીજી વિશે વાત કરીએ ત્યારે મેં આ જે કહ્યું એ ઘણો વાયવ્ય લાગવા સંભવ છે. કોન્ક્રીટમાં શું પ્રસંગ પ્રસંગ આવે, આપણી નજર આગળ આવ્યો કાશ્મીરનો પ્રશ્ન, અને ગાંધીજીના પ્રાર્થના પ્રવચનોમાં છેવટે આવ્યું, એ ત્યાં ગયા છે, એમણે સમજાવટના પ્રયાસ કર્યા છે,
રાજા છે તે શેખ અબ્દુલ્લાને સાથે લઈ અને ભારત જોડે સમજૂતી કરે એવી સલાહ પણ આપી છે. જોકે રાજાને સલાહ આપનારો બીજો મોટો વર્ગ એક હિન્દુત્વનું કેન્દ્ર અહીંયા વિકસે નેપાળ શું કાશ્મીરમાં, એ રીતની સલાહ આપનારા પણ બધા વીરો હતા. પણ આ સલાહ છે. પણ જે વખતે કબાયલીઓ મારફત આક્રમણ થયું અને ભારતે લશ્કરનો પ્રયોગ કરવો પડ્યો તો ગાંધી હેઝ અન્ડરસ્ટુડ ઇટ કે અત્યારે રાજ્ય બીજું શું કરે, જો આમ થાય તો રાજ્ય શું કરે. સેકન્ડ વોર વખતે એમણે વિથ આઈડિયાઝ કે આક્રમણ થાય અને આપણે બધા જ એક નિશસ્ત્ર પ્રતિકાર કરીએ વગેરે, પણ એમણે સ્ટેટ તરીકે એઝ કન્સિડર્ડ અને કરિયપ્પાએ ચર્ચા કરી ત્યારે પણ કહ્યું કે મારી પાસે બીજો કોઈ મને એવો અત્યારે કોઈ રસ્તો દેખાતો નથી. આંતરિક રાજકારણમાં હું જઉં છું, બહાર સલાહ આપું છું, પણ આ કાશ્મીરમાં જો આક્રમણ થાય તો એ સંજોગોમાં બીજું શું થઈ શકે એમ કે આ એમણે કોઈ લાચારીથી કહ્યું છે, એમને એક સમજની રીતે, નોટ ડેટ ધીસ ઇઝ આઈડિયોલોજી, આ એમની ભૂમિકા છે એ અર્થમાં નહીં, પણ તે પ્રસંગનું એમનું જે બહુ નવી લાગે સરખામણી રીતે એમને રામ જોડે મૂકવા કે કૃષ્ણ જોડે, પણ કૃષ્ણમાં એક વિશેષતા હતી કે ઇમિજિયસી ઓફ ટ્રુથ, અનલાઇક રામ છે ને મોટા માણસ, અયોધ્યાના મંદિરમાં સમાય નહીં એટલા મોટા માણસ, પણ જરા લકીરચંદ ફકીરચંદ. કૃષ્ણ છે ને એનામાં અસીમ તાત્કાલિકતા, હી વિલ રાઇઝ ટુ ધ ઓકેઝન, અને તે વખતે સત્ય શું સમજાય છે બહુ અદ્ભુત. તમે જુઓ કે જે રીતે મહાભારતમાં હથિયાર નહીં લેવાનું અને પેલું પૈડું ઉપાડીને અને કર્ણને અને આને, તો એ જે છે એમાં જે સમજાયેલો સત્ય અને સમજાયેલ ધર્મ છે તો એ ભીષ્મની જેમ વ્રતબદ્ધ નથી. ભીષ્મ ઇઝ અ કોન્સ્ટિટ્યુશનલિસ્ટ વાઇલ ગાંધી ઇઝ અ સત્યાગ્રહી. ભીષ્મ છે એ કોન્સ્ટિટ્યુશનલિસ્ટ છે, ગાંધી છે તે સત્યાગ્રહી છે. અને આ સરખામણી ખેંચી ના શકાય, સત્યાગ્રહી શબ્દ આપણે ઇતિહાસ પાછળ ના લઈ જઈએ, પણ કૃષ્ણમાં એક પ્રકારની ઇમિજિયસી, એક જે અસીમ તાત્કાલિકતા છે ધર્મ જોડે જતી, એટલે જ્યાં ધર્મ ત્યાં કૃષ્ણ સામાન્ય સંયોગમાં, પણ અસામાન્ય સંયોગમાં જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, આ જે ઇમિજિયસી છે એ તો ગાંધી ઓલ્સો રિસ્પોન્સ કે આ એની ભૂમિકા નથી મૂળભૂત, પણ હી અન્ડરસ્ટેન્ડ્સ કે ભાઈ આમાં તો આ એક અનિવાર્ય હતું. એટલે આ બધાનો આ જે આંટીઘૂંટી છે ગાંધીને સમજવાની, રસેલ હોય તો સહેલું પડે. રસેલે છેવટે એકવાર વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા કે બર્ટ્રાન્ડ રસેલે કે બેટર રેડ ધેન ડેડ, એમ કે જો મરી જવાનું હોય તો એના કરતાં લાલ ભાઈ થઈ જવું સારું, એમ કે બેટર રેડ ધેન ડેડ. જો મરી જવાનું મુઆ કરતાં સામ્યવાદી સારા, એમ જો મરવાનું જોઈએ બધાએ તો. પણ જે આ એક શાંતિ અને ન્યાય અને એમાં પ્રતિકારનો એક આગ્રહ ન્યાય માટેના, એને કારણે પરંપરાગત પેસિફિસ્ટ કરતાં ગાંધી જુદા પડે છે. યુરોપ છે એ પરંપરાગત પેસિફિસ્ટને તરત સમજી શક્યું હોત, પણ એને આ એક જરા જુદા પ્રકારનો પીસનીક મળ્યો એટલે મુશ્કેલી પડી. 37 એ પછી એમ ઘણીવાર એમનું નામ આવ્યું છે અને આની પર આવીને અટકી ગયું છે નોબેલ સન્માન માટે. 48માં એવું થયું કે પાછું નામ આવ્યું, પણ નિર્ણય થાય તે પહેલાં એમનું અવસાન થયું, શહાદત. એટલે
અને નોબેલ સન્માન એ હયાતીમાં આપવાનું હોય છે, એ મૃતાત્માને ગણતરીમાં નથી લેવાતા. એટલે 1948માં તમે વાંચશો તો એ ખાનું ખાલી છે. જે નોબેલ પારિતોષિક શાંતિ પારિતોષિકની યાદી છે એમાં 47 પછી 49 છે, 48નું ખાનું ખાલી છે. એક રીતે પારિતોષિક નહીં આપીને હવે તો નહીં આપી શકીને અને તેથી ખાનું ખાલી રાખીને કદાચ પારિતોષિક કરતાં પણ મોટું માન એ ગાંધીને મળ્યું એમ આપણે કહેવું જોઈએ. એટલે સૈદ્ધાંતિક રીતે જોઈએ તો દુનિયાભરમાં જે યુદ્ધો છે એ મોટે ભાગે આ છેલ્લા વર્ષો જોઈએ તો સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ અને રાષ્ટ્રીય ચળવળ અથવા તો યુદ્ધ, આ રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર યુદ્ધો થયા. ગાંધીજીની રાષ્ટ્રવાદની વ્યાખ્યા ક્યાંથી ક્યાં જાય છે. કોઈક જગ્યાએ ગાંધી અને રવિન્દ્રનાથ કન્વર્ટ થઈ જાય છે, મળી જાય છે. એટલે એમને છે તે એક કોઈક અભ્યાસ કરવા જેવો છે જે 20મી સદીનો શરૂઆતનો ભાગ અથવા 19મી સદીના છેલ્લા વર્ષો, એમાં દુનિયાભરમાં અને ખાસ કરીને જ્યાં આગળ સંસ્થાનવાદ છે તે દેશોમાં મેઝિનીનું એક આકર્ષણ છે. મેઝિનીના ચરિત્રો કેટલાય લખ્યા. મરાઠીમાં ઉદાહરણ સાવરકરે પણ એક લખ્યું હતું, લાલા લજપતરાયે લખ્યું છે આપણે ત્યાં. બધા મેઝિનીના વિચારો શું હતા અને એમાંથી કોણે શું લીધું એની જો ચર્ચા કરીએ તો ગાંધીમાં જે મેઝિની આવે છે હિન્દ સ્વરાજમાં તે અને લજપતરાયના અને સાવરકરના મેઝિની જરા જુદા પડે. જુદા એટલે મેઝિનીના જે એમ્ફસિસ હતા એમાંથી હિન્દ સ્વરાજના લેખકે શું પકડ્યું અને બીજાઓ ક્યાં વળ્યા. એટલે જેમ કમ્યુનિસ્ટ મુવમેન્ટમાં જેમ બે ભાગ પડ્યા અને એક ડેમોક્રેટિક ફાંટો આવ્યો સોશિયલિસ્ટ મુવમેન્ટનો અને બીજો પાયામાં તો માર્ક્સ સાથે ચાલ્યા અને પછી પશ્ચિમ યુરોપ અને આ લોકો જુદા પડ્યા અને અહીંયા એક ડેમોક્રેટિક સોશિયલિસ્ટ ધારા ચાલી. તો એ રીતે આ મેઝિનીનું આકર્ષણ છે, અદ્ભુત આકર્ષણ. મેઝિની અને આપણે તમે શ્યામજી કૃષ્ણરમન અને મેઝિનીએ સ્ટેજ પણ શેર કર્યો હોય, બંનેના એક રીતના એ હતા. ગોર્કી ઇઝ ઓલ્સો એ વર્ડ ઓફ એપ્રિશિએશન ફોર કૃષ્ણ વર્મા. પણ મેઝિનીમાંથી જે લીધું અને ગાંધીએ જે ઘટાવ્યું એ બધા કરતાં એક હી ક્રિએટ્સ અ ડિફરન્ટ સ્કૂલ, હી ક્રિએટ્સ અ ડિફરન્ટ એપ્રોચ. એટલે અત્યારે યુદ્ધ કહેતા યુક્રેન કે ગાઝા પટ્ટી, ઇઝરાયલ, આ બધી ચર્ચામાં દાખલા પૂરતું જવા છતાં મને પોતાને એમ લાગે છે કે 19મી સદી અને 20મી સદીમાં આપણે જે માર ખાધો એ પછી નેશનની વ્યાખ્યા, એનો અર્થ અને એની મર્યાદા એ નક્કી કરવાનો સમય પાકી ગયેલો છે. અને કોઈ ચમત્કાર થશે એમ નહીં, પણ એ જે સમય પાકી ગયો છે એમાં કદાચ આપણને એ પુનર્નિર્ધારણમાં ગાંધી વધારતું. ગાંધીના જીવનનો આ એક દેખીતો પેરેડોક્સ છે. એમએન રોય છે, ગાંધી ગયા જ્યારે ગાંધીજીના ટીકાકારોએ પણ અંજલિ આપી કે એક કોમી એકતા માટેનું એક બલિદાન કે શહાદત. પણ રોયે
બૌદ્ધિક વિવેચનાની દૃષ્ટિએ એક મુદ્દો કર્યો. એમએન રોયે કહ્યું કે આપણે ત્યાં છેલ્લા વર્ષોમાં, છેલ્લા દાયકાઓમાં રાષ્ટ્રવાદના સૌથી મોટા જનક રાષ્ટ્રીય જાગૃતિના એ તો ગાંધી છે. અને એ જ નેશનલિઝમ એની મર્યાદાઓ સાથે આ માણસનો ભોગ લઈ ગયું. આ જોવા જેવું છે. આ ગાંધીનું મૂલ્યાંકન પણ છે અને અંજલિ પણ છે એની રોયની દૃષ્ટિએ, કે ગાંધીએ રાષ્ટ્રીય જાગૃતિ આણી, પણ એ જે આખો જુવાળ હતો અને એમાં જે ઘણા પ્રભાવો હશે, એ છેવટે એ રાષ્ટ્રવાદની એક ઉગ્ર લાગણી એ છેવટે ગાંધીને લઈ ગઈ. તો આ પેરેડોક્સ, આ એક પ્રકારનો કોન્ટ્રડિક્શન એ સમજી ગાંધી ટાગોરની ચર્ચા પકડી રાષ્ટ્રવાદ આ બધાની સરખી ધોરણસરની 20મી સદીની એક વ્યાખ્યા ન કરી શકાય, આપણે 21મી સદીની એક વ્યાખ્યા કરીએ. ધેટ વિલ બી અ રિયલ ટ્રિબ્યુટ ટુ ગાંધી અને ટુવર્ડ્સ અન્ડરસ્ટેન્ડિંગ ગાંધીને સમજવા માટે. આ રીતે હું આ વાતને જોઉં છું. એના પહેલાં ચાલુ બધા મુકાબલા, બધી અક્ષોહિણી, ગાંધીએ તો એમના ચિંતનમાં અક્ષોહિણી સેનાઓ રદ કરી નાખી છે. એમણે કહ્યું કે ગીતા છે એ તો મનનું દ્વંદ્વ ચાલે છે, એમ કે આ બધું તો ખાલી યુદ્ધની તો વાર્તા છે, એમ કે પણ આ ચાલે છે તો મનમાં જ ચાલે છે એમ. અને એમણે એ રીતે આખી વાતને મૂકી. તો આ અત્યારના એમાં રાષ્ટ્રવાદ, એની વ્યાખ્યાનું શોધન, એની મર્યાદાઓ નક્કી કરવાનું વલણ, આ આપણે કેટલું કેળવી શકીએ છીએ એ આ ગાંધીના યુદ્ધચિંતનની રીતે આપણી સમજના અને બધાની સમજના નિખાર માટે આવતીકાલનું એક કામ એ આપણી રાહ જોતું હોય તો તે આ છે એમ મને લાગે છે. મેં તમને કોન્ટ્રડિક્શન કહ્યું. તમે જુઓ, રાષ્ટ્રપિતા શબ્દ તો સુભાષબાબુના પ્રયોગ સાથે આવ્યો. સુભાષબાબુ પરદેશમાં છે, આઝાદી ફૌજનું ગઠન થઈ ગયું છે અને એ રાષ્ટ્રપિતા કહીને ગાંધીજીને સંબોધન કરે છે. છૂટા પડ્યા પછીની વાત છે. એટલે સુભાષના મનમાં ગાંધીનું શું એસેસમેન્ટ છે સમજાય છે. અને આપણે મહાત્મા પણ કયા, રવિન્દ્રનાથે મહાત્માની સમજૂત ચર્ચા કરેલી છે. અહીંયા આશ્રમ આવ્યા છે, ગાંધી જેલમાં છે અને આશ્રમવાસીઓને મળવા રવિન્દ્રનાથ સાબરમતી આવ્યા છે. તો ત્યાં રવિન્દ્રનાથે કહ્યું છે કે મેં એમને મહાત્મા કયા છે એટલા માટે કે આત્મા તો બધા જ છે, પણ મહાત્મા એ છે કે જેને આખી ચરાચર સૃષ્ટિ એને માટે જેને એની કેર એન્ડ કમ્પેશન છે, આખી ચરાચર સૃષ્ટિ એને માટે જેને કેર અને કમ્પેશન છે તે મહાત્મા છે. એ રીતે હું ગાંધીને મહાત્મા કહું છું. એમ બહુ સુંદર એમણે એ સમજાવ્યું છે. ત્યારે એ રીતે આપણે કોન્ટ્રડિક્શન એટલા માટે કહેતો હતો કે એમને રાષ્ટ્રપિતા કયા, અમને મહાત્મા કયા. ગાંધીજી જો કે આત્મકથાની પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે મહાત્માના દુઃખો મારા જેવો મહાત્મા જ જાણે, એમ કે. પણ મહાત્મા અને રાષ્ટ્રપિતા, તો મહાત્મા અને રાષ્ટ્રના બંધન હોય. સુભાષે તો રાષ્ટ્રપિતા કયા અને દેશે ઉચકી લીધું. એ સુભાષની સમજૂત સાદી હતી કે જેને આ દેશના બધા જ લોકો માટેનો જેનો લગાવ છે, સદભાવ છે, એક આત્મીયતા છે. હું ઘણી વાર યાદ કરું છું કે પાકિસ્તાન ટાઈમ્સે જે અગ્રલેખ લખ્યો ગાંધીજીના ગયા પછી, એમાં લખ્યું કે અમારે ગાંધી સાથે we had differences
અમે એમની ટીકા પણ કરી છે, પણ પાકિસ્તાન ટાઈમ્સનો અગ્રલેખ કહે છે, પણ અમે ત્યારે જાણતા હતા ને અત્યારે પણ માનીએ છીએ કે કદાચ આ એક જ માણસ એવો હતો કે જેને સરહદની બંને બાજુના લોકોની ચિંતા હતી. એટલે જે ટાગોરે કહ્યું કેર એન્ડ કમ્પેશન, આ એટલે જો મારે વાતને મૂક્યું હોય ચર્ચાને, તો હું એમ કહું કે ગાંધીજી રાષ્ટ્રપિતા હતા, પણ અત્યારે જે અર્થમાં સમજ્યા છે તે અર્થમાં રાષ્ટ્રવાદી નહોતા, તો કદાચ આ પ્રશ્નનો ઉકેલ આવે. ગાંધીજી રાષ્ટ્રપિતા હશે તો હશે, પણ એ આજે સમજ્યા છે તે અર્થમાં રાષ્ટ્રવાદી નહોતા. આ પકડાશે તો રાષ્ટ્ર અને એને માટે રાજ્ય માટે યુદ્ધ એ માતૃત્વ જેટલું સહજ, અને પછી લેબેન્સરોમ વિસ્તરતી ધરાનો વર્ધિષ્ણુ ધરાનો સિદ્ધાંત, આ બધી જે ખ્યાલાત છે એ છૂટી જાય અને આપણે આગળ જઈ શકીએ. આ હું જાણું છું કે જે આમ હકારો માથું હલાવે છે તે મિત્રો પણ આમાં રહેલો શેખ ચલ્લી જોઈ શકે છે. તેમ છતાં મને લાગે છે કે ધીરે ધીરે આપણે શેખ ચલ્લીને એપ્રિશિએટ કરતા શીખીએ તો ખોટું નહીં. ધન્યવાદ. માધવ રામાનુજની પંક્તિ યાદ આવે છે, એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં. અને ઉમાશંકરભાઈએ રાજ્યસભામાં જે વાત કરી હતી, પ્રકાશભાઈએ જે વાતનો ઉલ્લેખ કર્યો, એ સંસ્કૃત શ્લોક નસા સભા સંતિ યત્ર ન સંતિ વૃદ્ધ, એ સભા નથી જ્યાં કોઈ વૃદ્ધ નથી, ન તે વૃદ્ધ યે ન વદંતી ધર્મમ, એ વૃદ્ધ એ વડીલ નથી જે સત્ય કે ધર્મની વાત કરતા નથી. ખૂબ સરસ સાહેબ, આપે વિષયને ન્યાય આપીને અમને વિચારતા કરી મૂક્યા છે. આપ અમારા ડિજિટલ આમંત્રણને માન આપીને પધાર્યા એ બદલ વિશ્વકોશ ટ્રસ્ટ વતી આપ સૌનો પુનઃ આભાર.